ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો મજામાં થશે. અને તમારો ભાઈ આવી ગયો છે અત્યારમાં ડુંગરમાં વાડીએ, એટલે જો કે ડુંગર છે ને નાત વાડી છે. અને શું લેવું ખબર, ભૂખ લાગી ગઈ બહુ રખડા છે ને, એટલે હવે એમ આવી જાય છે કેળુમાં. તો એટલી બધી કેળ્યું છે ને મારા હાથ ઊંચો થાય એમ ના, કેમ કે હાંકળે છે ને ખોટી છે. આજ હું એકલો નથી આવ્યો, 2 જણા આવ્યા છે. ભાઈ છે ને મોઢું હંતાડે છે, ભાઈને દેખાડ્યું. અને આમ જો કેળા આવી ગયા છે જોરદારના. અને એમાં અહીંયા આવ્યા છે કેળા સોરવા. બરાબર, બીજો ભાઈ દેખાડું ક્યાં છે ને. હલો, કોણ છે કેળુમાં? કોણ છે? હાલો બહાર નીકળો. હાલો જો આ રાહુલ હો, પણ છે ને આઈસો હેઠે છે. હાલો ગાઈસ, એમ છે ને કેળા ગોતી સીવી કે મળી જાય ને તો. અને આ કોઈને કહેતા નહીં, કેમ કે એમ છે ને સોરવા આવેલા છે. ઓ ભાઈ આમાં પાકલ નથી હો કાકા. હા પાકલ ના જોતા. હાલો જોઈ છે આગળ જઈ છે. મંજીદાન કેવું છે ને આજે પછી એમ તમારે કેળુમાં કેળા સોરવા જતા. હાય ગાઈસ, મેં હું આપકા પ્રિય. હા જરા ના બગડી ગયેલા છે બધા. મારા ભાગમાં છે ને આજ ભમરો છે, કેમ કે એક કેળા જ ન ખાય કેળા. જોયું આગળ કેમ છે ને બાકી જોરદારની કેળું. કોમેન્ટ કરી દેજો. તમે કોમેન્ટ કરતા નથી યાર, એ ખોટું લાગે. કોમેન્ટ કરો. હજી ગોચવી ક્યાંક મળે તો. હલો, 10 ના કેળા, 10 ના કેળા, 10 ના 3, 10 ના 3. હલવાઈ ગયો. નો ગાઈસ, 4 કાળા कुछ भी કાળા કેળા મળ્યા છે. બે જો, 1 2 એમી અને 2 આવડા હાથમાં, 4 થઈ ગયા ને ટોટલ. તો ફેમિલી છે ને કેળુમાંથી બહાર આવી જશે. એમી હવે છે ને પૂગી જશે ઘરે. એટલે અમારે ઘરે નહીં પણ જૂનું અહીંયા જે વાડીયા ઘર છે ત્યાં આગળ. ત્યાં પાણી બાણીની બધી સુવિધા છે. આપણે ખાટલો છે. રાહુલ તો જો આવીને તરત બેસી ગયો છે. આવવાનું છે ને કાંઈ ઓલું જ ન હોય. હું કે બહાર જાય ને એટલે આવીને સીધા બેસી જ જાય. અને આપણે તો ખબર જ છે, આપણે રખડતા જ હોય. થાકી ગયો ને? ના હું ના થાક્યો, તમે થાકી. વાડી આવે બધા, મારા દાદાની આવે અહીંયા આંટો મારવા, અને કાંઈક કામ હોય તોય આવે. એટલે ન્યાય રોકાઈ જાય એમ, પણ મજા આવે એવું છે વાડીનું. અહીં ટીપણું છે, પછી આ સાઈડ એક કૂવો છે. તમારે ખાવા હોય તો વી આવજો ભાઈ, પણ પહેલી બોલી પૂછીને આવજો, કેમ કે તમારા રિસ્ક ઉપર. તો ગાય છે ને કેટલા કેળા ખાઈ ગયા છે. 4 હતા ને, બીજા દેખાડું. એ અહીંયા પથારો પાડી દીધો, અડધા અહીંયા જો કે જૂના છે. અને એમાં અહીંયા હતા ને, અહીંથી જો કેટલા કેળા મળ્યા. ખોટા એમ કેળુમાં આટા મારવા ગયા. અહીંયા જ હતા જો. કાકો એવો છે, ખોટા લઈ જાય કેવું ના આટા મારવા. કાકા તો એવા જ છે, પણ જો એટલે આમ એક બાને અમારે છે ને આટો મરાઈ ગયો કેળુમાં ને વાડીમાં. મજા આવી ગઈ. એક ડઝન नहीं તું નાનો છો, તારે એટલા બધા ન ખવાય. ભાર રહી જાય પેટમાં, ભાર રહી જાય. ભાર હું રે હવે દરરોજ દાદા ખાઈ તો ભાર ના રહેતો ને આજ રહી જાય. બહુ કેળા ન ખવાય નાના છોકરા, એટલે તું ન ખાતો, તું એક જ ખાઈ જાત. આ બધા કેમ કે મારે ખાવા થાય ને, ભૂખ લાગી છે નેક્સ્ટ લેવલ ની. 12 1 વાગી ગયો છે એટલે નાખો તો એક બાકો હવે બક ઉડ્યું હળી ખબર પડે ક્યાં. અને ગાઈસ મજા છે. ગામડે છે ને એ તો નેક્સ્ટ લેવલ ની ગામડે ની, એમાંય તે વાડીએ. આમ તો હા, તમે તો કેમ કે આવું કઈ જોયું ન હોય, એટલે અમારે તો અહીંયા જલસા જ છે. હો પણ જલસા જ બાકી એમ જ કર્યું. જલસા કોને કહેવાય? આને જ જલસા કહેવાય. આમ તો વાડી દેખાડી દઉં, જો કે અમારી નથી, બીજાની વાડી દેખાડી દેવી ને આપણે, કેમ કે ટેવ રહી ને. જો આમાં કપાસ છે, આ બાજુ કેળું છે. આપણે જ્યાં અહીંથી આંટો માર્યા થઈ, પછી અહીંયા કપાસ, અહીંયા કપાસ. તો આવું કાંક છે ને. હજી છે ને મારે કેળા ખાવાનું છે. અને હજી આપણે આમ જો ગાય છે ને, હજી આમ જે કોઈ બાજુ જવાનું ને, આમ પાણી વહેતું હોય ને, એ ઝરણા ઘોડે, એ તમને બતાવીશ. કેમ કે આજે આપણે છે ને મોજ જ કરવાની છે. એકલી મોજ જ છે, રજા છે, એટલે આપણે ઈ કરવાનું છે. ઘર ભેગી ના થાવ ને, ઘર ભેગી ના આવા ધોઈડા થાવ આવા નાવા. તો કઈ ચાલો ફટાફટ છે ને હવે પાણી બાણી પીને એ નેરા બાજુ જઈશું.
તો કે નક્કી નહીં છે ઘરે જ આવી ઘરે જમવા જવું પાછા તો કેમ લાગે ભૂખ લાગશે હા આરો કેટલા કેળા ખાતો ને તોય આરો ભૂખડ મટકો જ નથી આવાને લીધે તો એમાં આગળ ના આવતા કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ ફટાફટ છે ને હજી ઘરે જાવી તો જાવી જમવા નગર સીધું નેરે આવી જવાનું છે તો ત્યાં જઈને બતાવું કેવું છે બધું વ્યૂઝ ને લોકેશન ને એવું બધું સો ગાઈઝ અમારા આંગણે મહેમાન આવેલા છે તો કે એમ મહેમાન થઈને આવેલા છે આજ તો યુડાઈ લોકો રોજ શા બનાવવા કરાવું જોઈ શા બનાવે છે અહીં તો મહેમાન બતાવું મહેમાનની અહીં ડેઈલી શા બનાવે કારણ તમે રોજ બનાવો ને એકલા દૂધની જો ઉપર છે શા આપણી તો ફેમિલી શા બાપી છે ને હવે લઈ ગયા છે હું જે નેરાની વાત કરતો તો જો એ આગળથી પાણી આવે અને રાહુલ જોઈ લે અને ગીત હાલે છે હાલતી સટક હરણીની જેમ આ છે ને આપણે ડુંગરા ને ઝરણા ને બધું એક્સપ્લોર કરવાનું છે ક્યાંથી પાણી આવે છે ક્યાં જાય છે એ બધું જોવાનું છે અહીં જો નદી ભેગી થાય છે આ ભાગીરથી અને આ અલકનંદા દેવપ્રયાગ આગળ નદી ભેગી થાય ને આવડું આ અહીંયા આ છે દેવપ્રયાગ હું જ્યાં ઊભો છું ને ત્યાં અને અહીં જો અહીંથી પાણી આવે છે નેક્સ્ટ લેવલ નું પાણી આવે છે હે રાહુલ શીખી ગયો નેક્સ્ટ લેવલ રાહુલ તું બ્લોગ બનાવી તો હા હાલે અરે હાલે મારો ફોન લઈ લે ને હાલો રાહુલ ને બ્લોગ બનાવવા આપવાનું છે જોઈ કેમ બનાવે છે હાલે હાલે મારા મામા આવ્યા છે જો પાછળ મારા મામા આવે છે મારો વાઈટ હવે साला बहुत बोलता है साला हिंदी में बोलता है અને ગાઈસ રવિવાર હોય ને જો કે આજ તો સોમવાર છે મેં રજા પાડેલી છે પણ બહુ મજા આવી જાવ ડુંગરમાં આવી રીતના પાણી જોયું મજા આવે અને અહીંયા તમને યાદ હોય કે ન હોય પણ અમારે ડીફાઈ એમ જે ચેનલ હતી ને અહીંયા એક વિડીયો ઉતારેલો હતો ખજાનાની સ્ટોરી વિડીયો ઉતાર્યો હતો ને એ જો આવડી આ એ જગ્યા છે એ જોયો ન હોય ને તો અટેક આવી ગયો અને દાદાને જે એટેક આવ્યો હતો ઈવડી આ જગ્યા અહીંયા આપણી તેથી ટુ વ્હીલું પડી હતી આમ જો આમાં ભે વહી ગઈ છે આપણી ઓ બાપા જો જાય હવે વાહ જવાનું બેઠા બેઠા ગજબનું છે નો બાઈક આઈને અને આમાં વરસાદ આવ્યો ને તો આપણને લાગે નહીં કે વરસાદ આવી ગયો છે પણ વાંકા વાંકા જવાનું છે જોતો ને કેરી આ ધારી પીકની લેમન થઈ છે આપણી ધારી હલો આવી ગયો ધારી બે હાલતી જ ના હાલ હા એલા એમ પર જ આવું છું પણ હલવી જો ને કાઢું છું આ ઓલામાં હલવાઈ ગઈ અઘરું છે ભાઈ રાખીને ભેહું એમાં આમાં સારો આવી ને તો બહુ જ અઘરું આવડી આવી ઊભી થઈ ગયું છે એ તો બીજાની છે મારી ત્રણથી મારી જો અહીં એક છે ને બે આમ બહાર નીકળી ગઈ તો હવે ઠેકડો મારવાનો છે આપણે આજ બતાવીશ જો કે આમ ભેહું સારી ને ભેહું રાખ્યું હોય ને તો હું કરવું પડે ને બધું આજ તો છે ને અમારી લેમન થઈ ગઈ છે લેમન હારી પેટની કેમ કે આ હાલે છે તેવામાં જો કેમ પણ એને જોરદાર એ બાજુ રે આડો એક બે મારીને બે આ બાજુ છે હવે માઇન કરીને હારે છું છે ત્રણ ભેહા વાય એની બે ગોવાળ છે ને તારે माइन हारे चूजो। सो गाइस हमको एक बहुत बढ़िया चीज दिखी है, वो क्या है आप देखना चाहोगे? चलो अभी दिखाता हूँ। ओळखता हो कमेंट करो फटाफट। गाइस कासबो छे जोरदारनो, पण हवे एने टाटा कहीने अमारे भेहूं आगळ वही गई छे એટલે અમે જાવી છીએ આગળ। અને આ છે ને નેક્સ્ટ લેવલના થાકી ગયા છીએ। હવે છે ને એમ થાય વૈદી નો અવાય આ બાજુ ડુંગરમાં તમારા કાપ રે કાકા એમ સારવા નો હોય હો ભાઈ। આપણે એકાદ દિવસ કરતા હોય એને તારું બાકી એક આવડા તો રોજ આવ હું તો એક દી આવ્યો ને એક દી માં થાકી ગયો। જેના થાક્યો એક દિવસ હું તમે એમ કે અહીંયા ડુંગર માથે વહી ગયું છું ન્યા લેવા ગયા પાછા, પછી પાછા અહીંયા આવ્યા। પાણી પીવું છે, પાણી બહુ તરસ લાગી છે। જો ગાઈસ આ ચોખ્ખું પાણી છે, હાવ ચોખ્ખામાં ચોખ્ખું જો પીવે છે।
હમણાં આપણે પીવાનું જ છે એવી રીતે જ તે પાણી કેવું લાગે રાહુલ? કવા કરતા સારું લાગે ને? હે કુવાન ડાર કરતા સારું લાગે છે ભાઈ. આમ એકદમ નેચરની નજીક આવી જાય ને એવું લાગે છે. ચોખ્ખું એટલું હો પાછું કાંઈ ન ઘટે. તો ગાય છે ને એટલું થાકી ગયા ને પછી ઘરે ગયા, કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું હતું તો ત્યાં જઈને ચાર્જિંગ કર્યું. પછી ગામમાં ગયા, ગામમાં જઈને નાસ્તો લાવ્યા. અને નાસ્તામાં શું છે ખબર? સમોસા. આ ડીશ નાસ્તામાં ખાવાની રાહુલને ખાવા માંડ્યા. આનાથી શરૂઆત કરી આ ડીશથી. સમોસા છે, સોડા છે, સિંગ છે, ગાંઠિયા છે, આવું બધું છે ને. આમ જો આવામાં જમવાની આમ અલગ જ મજા આવે. તમે ઘરે બેઠો ને એની કરતાં આવી રીતના આમ ક્યારેક બેઠા હોય ને ડુંગરા ઉપર ને કાકા તીન મેરા અને આમ મોસમ એવો છે, વાતાવરણ જોઈ લો પેલા. છે ને જોરદાર. ને આવામાં નાસ્તો કરવા બેઠા હોય એટલે આમ કંઈક રોનક અલગ જ આવે. હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી મળવી. ફાઇનલી ફેમિલી નાસ્તો બાસ્તો કરીને હવે છે ને પાણી પી લીધું છે. હવે અમારે ભેહું લઈને ઘરે જવાનું છે. અને આજે આખો દિવસ કેમ ગયો ને કાંઈ ખબર જ ન રહ્યો. એક જોતા મજા આવી ને એક જોતા આમ ભીં બહુ પડી. કેમ કે યાર આખો દિવસ ડુંગરમાં રહ્યા અને આ ભેહું સારવા આવેલા હતા. પછી પાછા ખાવાય તે બપોરે હરખા પાયમાની એટલે બહુ ભીં પડી ગઈ. અત્યારે નાસ્તો કર્યો એમાં તો કાંઈ વાંધો નહીં. લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.